गाइस जय माताजी देव द्वारकाधीश। तो હવે આપણે મમ્મીને કરી દે ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય માતાજી, દેવ દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ બેન। હવે ગાઈસ આપણે કરી દઈએ ચા નાસ્તો। ચા નાસ્તો કરેલા ગાઈસ ઉઠ્યા હે અને અમે હવે કામ કરીએ। સવારે તો આજે તો ઓછું જ જમવાનું બનાવ્યું હતું, વરસાદ બહુ છે ને એના કારણે કરણભાઈ પલળી જાય તો કે મમ્મી થોડું કોરું બનાવી હાલતા, કોરું બટાકાનું શાક ખાલી બનાવીને આલ્યું અને આપણી ઓલે હવે જમવાનું બનાવ્યું। બેને બાંધ્યો લોટ અને હું બનાવું કાંઈક શાક, બરાબર। આપણે ઓલે બટાકા બનાવી દઈએ કે ના? બરાબર, બટાકા ભાવશે કે નહીં ભાવે? તો બેને કર્યો હવે લોટ બાંધી અને તૈયારી અને અમે બેઠા હતા। તો સુરત તારા પપ્પાને વિડીયો કોલ લગાવશું જરા? આમાં લગાવો તો અમને બતાવી દઈએ ગાઈસને, અમે વિડીયો કોલ કરો તો ગાઈસ તમે સુરજના પપ્પા જ્યાં છે ગામડે તો તમને અમે વિડીયો કોલ કરીએ સુરજના પપ્પાનું। જો ચા પીવે હરા અને દુનિયાભરની ખારી તો એમના પપ્પાને તમને બતાવે। શું કરો છો? કેમ છો? મજામાં? મજામાં? જમવાનું તો બનાવી દીધું હોય, બટાકાનું શાક અને રોટલી કરી દે આપણી માટે। બધું બટાકાનું શાક છે, આ બધું રોટલી કરી રહ્યા છો। રોજ રોજ શું બનાવવાનું, એટલે બટાકાનું આજે એટલે બટાકાનું શાક બનાવી દે। સવારે બનાવી દીધું હે ને મોટા ભાઈ માટે ટિફિન માટે? ટિફિનમાં અત્યારે આપણી માટે રોટલી કરી દે। આજે દશામાનો વ્રતનો પહેલો દિવસ છે તો બધાને જય દશામાં બધાને ખુશ રાખે અને તમને ખુશ રાખે, અમને ખુશ રાખે। તો અમને સપોર્ટ કરો। રોજ તમને આવા અલગ અલગ બ્લોગ જોવા મળશે આઈડી। અને અત્યારે અમારા મોટા ભાઈ તો ગયા કોલેજ, અમે અમારું કામ કરી રહ્યા તો બ્લોગમાં બન્યા રહો। મમ્મી તમે શું કરી રહ્યા છો? કામકાજ કરીએ હરા અને જો આ સિલાઈનું કામ ચાલે હે, સિલાઈ કરીએ હરા। જો કેમ સિલાઈ કરો? આ કામ હે ને એના માટે। તો આજે કામકાજ વહેલું વહેલું પતી ગયા ને? હા હા, બટાકાનું શાક બનાવ્યું। ઘરની સાફ સફાઈ? ના, ઘરની સાફ સફાઈ નહીં, ઘરની સાફ સફાઈ તો થઈ ગઈ છે પણ આ જે નાકામનું વસ્તુ હોય ને પેકિંગ કરીને મોકલી દઉં ને માળિયામાં, એમ કે હવે તહેવાર આવે એટલે ના રખાય ને એવું, એના માટે। હા, આજે તારા પપ્પા આવે છે, આજ તો અમારા ઘરમાં બહુ ખુશી છે, ખુશીનો દાડો છે, ખુશીનો। હરખ નહીં હમાતો, માતાજીએ હરખ બહુ જ કરી દીધો। આજે મારી માં પહેલા દિવસે અમારા ઘરમાં બહુ બધા આવે રહો કારું। બોલો અંજુબેન, તમે શું કરો છો? તો ચલો ગાઈસ, તમને મળીએ। જય માતાજી, જય દશામાં। આજે પહેલો દિવસ છે, બધાને તમને ખુશ રાખે। બટાકા બાંધી લીધા છે, બટાકાનું શાક બનાવવાનું અને આ બાંધી દીધો છે લોટ। હવે બેન કરશે રોટલી અને હું વઘારીશ શાક। તો બટાકાનું શાક બનાવવાનું છે અને સુરજભાઈ ગયા છે નીચે। સુરજભાઈ આવી ગયા છે, નીચે ગયા હતા। શું લેવા ગયા હતા ભાઈ? સુરજભાઈ દૂધ લેવા ગયા હતા? હા, ગરમી થઈ ગઈ એમ ને, દૂધ લેવા ગયા હતા એમ? તો લાવ્યા દૂધ તમે? એવું? બીજું શું લાવ્યા? એવું? હા, દૂધ લઈને આવ્યા। તમારું ભુવન ટાણું થઈ ગયું એટલે ગાઈસ 2 વાગ્યા ને એટલે હવે આરામ કરશે ને એના કારણે એટલે એ દૂધ લેવા ગયા હતા, પછી એમને ઊંઘ બગડી જાય। હા, વ્યવસ્થિત મૂકો, બરાબર। હવે તો
સુરજભાઈ ચલો હવે ગાઈસને કહી દો કે ઘડી મોકલ લો આરામ. ચાલો હું હવે થોડીક વાર આરામ, થોડીક વાર ચાલુ ગાઈસ, હવે આરામ કરીને મળીએ. આ ફેમિલી કેટલાની લાગે બસ તો લે ને ગાઈસને બતાવી દે ને કેવડું તૂટી ગયું તો આપણે રિપેરિંગ કરીએ. આ લેતા આવો, આ લેતા આવો. બસ જો આ લેતી દો. તો ગાઈસ આ તૂટી ગયું હતું જો, તો રિપેરિંગ કરીએ હે. અમારે સુરજ આવું બધું બહુ કામ કરે રિપેરિંગ. તો લો સુરજભાઈ તમારું શું કહેવું? કાંઈ નહીં, આને રિપેર કરી હા તો લાવો હું મદદ કરાવું. ફેમિલી કંઈક ચોટી જાય ને તો લેતી દીધી થાય આપણે. હેડો ગાઈસ તમને મળીએ અમારા બ્લોગમાં બન્યા રહેજો. હા હાલે કાપી દઉં હવે. શાક બનાવ્યું છે બેને, તો બટેકાનું શાક બનાવ્યું છે ગાઈસ. આપણે જમવા બેસી ગયા છે. આ બાજુ બેન દહીં ખાઈ રહી છે. બેન ખાવું તો પડે ને, કારણ ભાઈ હવારમાં લઈ જાય ટિફિન તો આપણે હવે ખાઈ લઈએ ને. આપણે હવે 12 વાગી ગયા. 12 હા કેવું શાક બન્યું? સારું બન્યું. સારું બન્યું. શાક કેવું મસ્ત બન્યું. આ બાજુ દહીં અને મોરસ ચાલે. સારી લાગે? હવે સારી લાગે કેમ ના લાગે? મને તો ખાધું લાગે. ના લાગે, તું છે ખાતો ને ખાતું લાગે. દહીં છે ને ખાતું લાગે. પાતળું દહીં ખાતું લાગે. આ કેવી વાત કરે બોલો? દહીં જો પાતળું એકદમ પાતળું. આ કઈ ડબ્બો બતાવી છે. આ પાતળું દહીં છે. આ 25-40 રૂપિયાનો ડબ્બો હવે થઈ ગયો. સારું, આપણે હવે જમી લઈએ ગાઈસ. આગળ સુધી કોન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હા અને સુરજને સપોર્ટ કરજો ગાઈસ. ને આજે દશામાનો પહેલો દાડો. જય માતાજી, જય દશામાં. બધાને માતાજી સુખી રાખે અને તમારી મનોકામના મારા સુરજને સપોર્ટ કરો. હા હેડો સુરજભાઈ ખાઈ જમી લઈએ ભાઈ, થોડીક વારમાં મળીએ. હેડો સોડી. તો અત્યારે મોટા ભાઈ ફરતીને જઈ રહ્યા છે, કેમ કે આજે ઇન્ટરનેટની પ્રોબ્લેમ આવી રહી છે વાઈફાઈમાં. 2 દિવસથી ખબર નહીં, ઇન્ટરનેટ બહુ સ્લો આવી રહ્યું હતું. તો એના માટે હવે ઓફિસે આવ્યા છે, જોવા શું થાય છે. વાત કરવા ગયા છે મોટા ભાઈ અંદર. અમારે ત્યાં બહુ મોટી બિલ્ડિંગો છે, મસ્ત વ્યૂ છે, 1 નંબર વાળો. બધી વસ્તુ મળી જાય, ઓલ સામાન મળે છે બધી વસ્તુ, પણ થોડો પ્રાઇસ બહુ હોય છે, ભાવ બહુ વધારે મળે છે. તો અત્યારે મારા મોટા ભાઈ ગયા છે અંદર વાઈફાઈનું ચેક કરવા માટે કે સિગ્નલ કેમ નથી આવતું, નેટ આવતું જ નથી. આ તમને શું દેખાય છે? ચોરી. હે ચોરી. આ ચોરી શાક બનાવું. ચોરી શાક. ચોરી કોરી બનાવી દો. બટાકા ચોરી. હવારમાં બટાકા બનાવ્યા હતા ને ચોરી. બીજું કાંઈ નહીં. બીજું શું? બીજું કાંઈ અલગમાં આ 40 ની ચોખા બોખા હોય તો ખીચડી બનાવીએ ને, ખીચડી બનાવી, રોટલી બનાવી, 5 ખીચડી બનાવો. હા તો સુરેશભાઈ આપણે ચોરી કાપો ભૈયા, મારા છોકરા. હા ચોરી કાપી દઉં. ચોરી શાક કરશા. અને તમે ચા પીધી કે ના પીધી? ત્યારે પીધી ચારે પીધી. અનલી શું કરે? કાપી દઉં બેન. કપડા એમ અવાજ નહીં આવે, જોઈ આવો બેન. તમે તો ફૂલ બિઝનેસ કરો બેન. અમે કેવા તો કરી કે કપડા કરા. શું કહો? બોલો બેન, બોલો. મને તો બોલો તમે શું કહો? કાંઈ નહીં કહેતા. ચોરી કાપે, બીજું કાંઈ ઈચ્છા ખરી બનાવવાની? બીજું કાંઈ ખીચડી બનાવવા હરા અને રોટલી અને ચોળીનું શાક. ચોરી સિવાય બીજું કાંઈ? બીજું કાંઈ શું? તમારે તો રોજ બીજું કાંઈ હોય નાસ્તા જેવું. જોતી હતો હે ફેટ મને ફેટ મારશો એમ? હા આપણો તમે ઘડીક વાર વાંચવા બેસી જાઓ અને શું કહેવાય, મમ્મી કાપે છે ચોળી વગાડી દેવા, ખાવા કરા ત્યાં સુધી વાંચવા બેસી જાઓ. અને અમારા મોટા ભાઈ શીખવાડી રહ્યા વાંચવાનું. વાંચી લો તો તમે હવે. ફક્ત નાના પડ્યો. તો અહીં અમારા મોટા ભાઈ છે ને નાના ભાઈને વાંચતા શીખવાડે છે દાખલા, અને નાના ભાઈ વાંચી રહ્યા છે. નાના ભાઈ સ્માઈલ કરી રહ્યા, ઘડી ઘડીને વાંચી રહ્યા. જો આમ જો
અત્યારે તો વાંચવા બેઠા ગાઈસ. નાના ભાઈ એમના વિડીયો જોજો, શોર્ટ વિડીયો કેવા લાગે તમને કમેન્ટ કરી દેજો. નાના ભાઈને જો બોલો. વાંચવા બેઠા. તો હવે નાના ભાઈ વાંચી લે, પછી આપણે જમી લઈએ, જમીએ પછી તમને મળીએ. હજુ બનવાનું જમવાનું બાકી બની છે. જાય પછી તમને મળીએ. ત્યાં સુધી નાના ભાઈ વાંચે પછી બને પછી ખાઈએ. તો ગાઈસ આપણે કાપીએ રહ્યા ચોરી અને બેન બનાવે જાય ખીચડી અને બે ભાઈ વાંચે રહ્યા. કરણભાઈ શીખડાવે સુરજભાઈને દાખલા. તો અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અને વધુમાં વધુ શેર કરજો. અને અમારા સુરજભાઈ શોર્ટ વિડીયો બનાવે છે તો તમને સારા લાગતા હોય તો કમેન્ટ કરજો. ચલો હવે હું ચોરી કાપી લઉં. તો ગાઈસ આપણા બંને ભાઈઓ જમવા બેસી ગયા છે. ખીચડી છે, પછી બપોરનું બટાકાનું શાક છે, ચોળીનું શાક છે અત્યારે બનાવ્યું છે. અહીંયા અમારા મોટા ભાઈ જમી રહ્યા છે અને અમારા નાના ભાઈ જમી રહ્યા. કેવું લાગ્યું જમવાનું? સારું ને? તો ચલો ગાઈસ આપણે જમી લઈએ, જમીને મળીએ. ભાઈ ગુડ નાઇટ. આખું તો ખોલો મોટા ભાઈ. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા સુરતનો ફેમિલી બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. ગુડ અને નાઇટ. એની આઈડીને વધુમાં વધુ શેર કરો ગાઈસ. નાની ઉંમરનો જ સુરત છે એટલે તમે ગાઈસ સપોર્ટ કરો. આજે તો માતાજીનો પહેલો દિવસ છે હા. તો જય માતાજી બધાને. ગુડ નાઇટ ગાઈસ. જય દ્વારકાધીશ. મળીને નેક્સ્ટ બ્લોગમાં. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા.